हेलो मित्रों, आज આપણે બાયોલોજીની અંદર બીજું ચેપ્ટર ખનિજ પોષણનો અભ્યાસ કરીશું। એ પહેલાં તમને મારો પરિચય આપું। હું પંકજ નાયક, શારદા વડાલીની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી ભણાવી રહ્યો છું। મિત્રો, ખનિજ પોષણ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા પાણીની સાથે ખનિજ દ્રવ્યોનું પણ શોષણ કરે છે અને આ ખનિજ દ્રવ્યોના શોષણ દ્વારા તે પોતે ખોરાકનું નિર્માણ કરે છે। તો આવા જે કોઈ ખનિજ દ્રવ્યો વનસ્પતિના મૂળ દ્વારા શોષાઈ વનસ્પતિની અંદર ખોરાકના નિર્માણમાં ભાગ લે છે, જેને વનસ્પતિ પોતે વનસ્પતિ દ્વારા ખનિજ દ્રવ્યોના અભિશોષણ, વિતરણ અને ચયાપચયની ક્રિયા દ્વારા પોતે ખોરાકમાં નિર્માણ કરે છે। આ વનસ્પતિઓ દ્વારા ખનિજ દ્રવ્યોના અભિશોષણ, વિતરણ અને ચયાપચયને ખનિજ પોષણ કહે છે। આવું ખનિજ પોષણ દરેક વનસ્પતિઓ મેળવે છે, જેના દ્વારા તે ખોરાકનું નિર્માણ કરે। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં ખનિજ દ્રવ્યો ખૂબ જ અગત્યના છે। સામાન્ય રીતે વનસ્પતિ જમીનમાંથી આવા દ્રવ્યો પ્રાપ્ત કરતી હોય છે। કેટલીક વનસ્પતિઓને જો આવા ખનિજ દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી ન રહે તો એના કારણે તેમાં કેટલીક ખામીઓ સર્જાતી જોવા મળે છે, જેને તેની ત્રુટિજન્ય અસરો તરીકે ઓળખીશું। તો આવી ખામીઓ સર્જાવા માટે કેટલાક ખનિજ પોષક તત્વો આવશ્યક, જે ખનિજ તત્વો જેને આપણે કહીએ એ જરૂરી ભાગ ભજવે છે। આવા ખનિજ તત્વોની જરૂરિયાત વનસ્પતિમાં કેટલી છે એની ચકાસણી માટેની જુદી જુદી પદ્ધતિઓ છે। એમાંની કેટલીક પદ્ધતિઓ આપણે આજે ભણીશું। તો વનસ્પતિઓ માટે ખનિજ તત્વોની જરૂરિયાત અંગેની પદ્ધતિઓ। તો સામાન્ય રીતે વનસ્પતિમાં ખનિજ તત્વોની જરૂરિયાત માટેની પદ્ધતિઓની અંદર મુખ્ય બે પદ્ધતિ છે: દ્રાવણ સંવર્ધન અને માધ્યમ સંવર્ધન, કે જેના દ્વારા આપણે વનસ્પતિની અંદર ખનિજ તત્વોની જરૂરિયાત સમજી શકીએ છીએ। તો પહેલાં આપણે જળ સંવર્ધનની પ્રક્રિયા સમજીએ। તો જળ સંવર્ધન કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વનસ્પતિને આપણે જમીનમાં ઉછેરીએ છીએ। જમીનમાંથી વનસ્પતિ આવા ખનિજ પોષક તત્વો પ્રાપ્ત કરે છે। આ પોષક તત્વો તે મૂળ દ્વારા મેળવે છે। મૂળ દ્વારા શોષાયેલા આવા પોષક તત્વો કે જેનો ઉપયોગ કરી તે પોતે પોતાના જુદા જુદા કાર્યો તેમજ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે। પરંતુ આપણે મિત્રો જાણીએ છીએ કે વનસ્પતિના ઉછેર માટે પાણી, ખનિજ દ્રવ્યો મહત્ત્વના છે, જમીન એટલું મહત્ત્વ ધરાવતી નથી। માટે જો આપણે વનસ્પતિને જમીનને બદલે પોષક દ્રવ્યોયુક્ત પ્રવાહી માધ્યમની અંદર ઉછેરવામાં આવે તો તેને આપણે જળ સંવર્ધન તરીકે ઓળખીએ છીએ। આવી જળ સંવર્ધનની પ્રક્રિયા જે બે પ્રકારે થાય છે, એક છે દ્રાવણ સંવર્ધન અને બીજું છે માધ્યમ સંવર્ધન। તો આ રીતે દ્રાવણ સંવર્ધન અને માધ્યમ સંવર્ધન એ બે પ્રકારે વનસ્પતિ પોતે પોષણ મેળવી અને પોતાનું જુદું જુદું જે કંઈ કાર્ય એક પૂરું કરે છે। દ્રાવણ સંવર્ધન પહેલાં આપણે જોઈએ તો જળ સંવર્ધનની અંદર, દ્રાવણ સંવર્ધનની અંદર વનસ્પતિને જુદા જુદા ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યો ધરાવતા માધ્યમની અંદર ઉછેરવામાં આવે છે। અહીં આગળ એક વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે કે વનસ્પતિને જરૂરી બધા જ પોષક દ્રવ્યો એ પોષક માધ્યમયુક્ત દ્રાવણની અંદર હોવા આવશ્યક છે। આવા પોષક માધ્યમયુક્ત દ્રાવણની અંદર જ્યારે વનસ્પતિને ઉછેરીએ ત્યારે વનસ્પતિ તેમાંથી જરૂરી તત્વો સરળતાથી મેળવી શકે છે। આ પદ્ધતિ કે જેના દ્વારા વનસ્પતિ સારો
વૃદ્ધિ અને વિકાસ તેમજ ઉત્પાદન પણ આપણને આપી શકે છે. આ પ્રકારની પદ્ધતિની અંદર વનસ્પતિને જમીનની જગ્યાએ આવા પોષક દ્રવ્યોયુક્ત માધ્યમની અંદર જ્યારે ઉછેરવામાં આવે ત્યારે એક બાબતનો બીજો પણ ખ્યાલ રાખવામાં આવે છે કે જેમાં જે પોષક માધ્યમ છે એમાં પૂરતા પ્રમાણમાં ખનિજ પોષક દ્રવ્યોની સાથે સાથે એ જે માધ્યમનું પીએચ તેમજ તેના ઓક્સિજનની વારંવાર ચકાસણી કરવી પડે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે કંઈ વનસ્પતિ યોગ્ય માધ્યમની અંદર જ વિકાસ પામતી હોય છે, એટલે કે તેની અંદર એનું પીએચ માધ્યમ એ આવશ્યક છે, જરૂરી છે. જો પીએચ માધ્યમ યોગ્ય ન હોય તો પણ વનસ્પતિનો વિકાસ યોગ્ય થતો નથી. માટે અહીંયા આગળ પીએચની પણ યોગ્ય રીતે સતત ચકાસણી કરતી રહેવી પડે છે. આ ઉપરાંત અહીંયા વનસ્પતિની અંદર ઓક્સિજન આપણે જાણીએ છીએ રીતે ખૂબ જ અગત્યતા ધરાવે છે. જો આ ઓક્સિજનની અંદર વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ન મળે તો મૂળનો તેમજ વનસ્પતિના જુદા જુદા જે કંઈ ભાગો એનો યોગ્ય વિકાસ થઈ શકે નહીં અને જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ યોગ્ય ન થઈ શકે. માટે ઓક્સિજન પણ એટલો જ આવશ્યક હોય છે. તો આ બંને બાબતોને સતત ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આપણે કહ્યું કે પોષક દ્રવ્યોયુક્ત માધ્યમ, આવા પોષક દ્રવ્યોયુક્ત માધ્યમ બનાવવા માટેની પણ ઘણી બધી પદ્ધતિઓ ઘણા બધા વૈજ્ઞાનિકોએ સૂચવેલી છે. આવા માધ્યમ દ્વારા આપણે વનસ્પતિને સરળતાથી ઉછેરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ. તો અહીં જળ સંવર્ધન પદ્ધતિની અંદર વનસ્પતિની અંદર વિકાસની પ્રક્રિયાને સારી રીતે સમજી શકીએ તેમજ જે તે ખનિજ તત્વો જે હશે એ ખનિજ તત્વોની અગત્યતા પણ જાણી શકીએ છીએ. જો કોઈ ખનિજ તત્વની આપણે અગત્યતા જાણવી હોય તો જે તે સંવર્ધન માધ્યમનું જે પોષક દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણમાં તે ખનિજ તત્વ ઉમેરવામાં આવતું નથી અને આવા પોષક દ્રવ્યો વિહીન માધ્યમની અંદર ઉછેરેલી જે વનસ્પતિ અને અન્ય તંદુરસ્ત વનસ્પતિ સાથે ત્યારે તેની સરખામણી જ્યારે કરીએ ત્યારે આપણે સરળતાથી જે તે ખનિજ તત્વની ઉણપને સમજી શકીએ છીએ. તો આ પ્રકારે ખનિજ તત્વોની ઉણપ આ પદ્ધતિ દ્વારા જળ સંવર્ધન દ્વારા સરળતાથી સમજી શકાય છે. જળ સંવર્ધન અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે જળ સંવર્ધનના આ પ્રકારોમાં વનસ્પતિની અંદર તેના પોષક તત્વોનું પોષણ દ્રાવણ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ પોષક દ્રાવણ જે છે એ સંવર્ધનના 3 પ્રકારો જોવા મળશે. એક છે સંતુલિત દ્રાવણ સંવર્ધન, બીજું છે સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન અને ત્રીજું છે વાયુ સંવર્ધન. હવે અહીંયા આગળ 3 પ્રકારની દ્રાવણ સંવર્ધનની પદ્ધતિઓ. એમાં સંતુલિત દ્રાવણ સંવર્ધન કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણે મિત્રો જાણીએ છીએ કે આપણે આપણા ઘરની અંદર કેટલાક છોડ એવા પણ ઉગાડીએ છીએ જેવા કે મની પ્લાન્ટ. તો આવા મની પ્લાન્ટ જેવા જે છોડ કે જે આપણા ઘરમાં એક નાની કાચની બોટલ કે બરણીની અંદર ઉગાડતા હોઈએ છીએ. તો આવા છોડ કે જેની અંદર માત્ર તેને પાણીમાં આપણે ઉગાડીએ તેને આપણે જળ સંવર્ધન તરીકે ઓળખીશું. તો અહીંયા આગળ કાચ, બાલટી, ડોલ, ટબ વગેરે જેવા જે કંઈ પાત્રો જે હશે એ પાત્રોમાં વનસ્પતિઓને ઉછેરી અને તેનો વિકાસ કરવામાં આવે તો એને આપણે સંતુલિત સંવર્ધન પદ્ધતિ કહીશું. અહીંયા આગળ જે કંઈ સંતુલિત દ્રાવણ એટલા માટે કહેવામાં આવે કારણ કે જે દ્રાવણ હશે એ સંતુલિત સ્થિતિમાં જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન કે જેની અંદર વનસ્પતિને જે કંઈ પોષક તત્વો આપવામાં આવે છે કે જે સતત સ્વયં સંચાલિત રીતે સતત પ્રવાહિત હોય છે કે જેના માટે એક જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેને ફિલ્મ તકનીકી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે કે જેના દ્વારા પોષક તત્વો સતત પ્રવાહ પામતા જોવા મળે અને એની અંદર વનસ્પતિને ઉછેરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વાયુ સંવર્ધન. તો સામાન્ય રીતે ખુલ્લા વાતાવરણની અંદર પોષક દ્રાવણના
ઝરમર ઝીણા ટીપાની વચ્ચે વનસ્પતિઓને ઉછેરવામાં આવે તો આ પ્રકારના સંવર્ધનને વાયુ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા આગળ બે આકૃતિ છે. એમાં તમને પહેલી જે આકૃતિ હશે કે જે સંતુલિત દ્રાવણ સંવર્ધન પદ્ધતિ છે, જ્યારે બીજી જે આકૃતિ જે હશે એ પ્રવાહિત દ્રાવણ સંવર્ધન પદ્ધતિની બતાવે છે. જો અહીંયા આગળ સંતુલિત જે દ્રાવણ સંવર્ધન પદ્ધતિની અંદર છોડને કોઈપણ આવા ચોક્કસ પાત્રની અંદર પોષક દ્રવ્ય સભર પ્રવાહી માધ્યમની અંદર ઉછેરવામાં આવે છે. એના માટે ખાસ કરીને કેટલાક ચોક્કસ રસાયણો સતત અમુક સમયે ઉમેરવા માટેની કેટલીક વ્યવસ્થા હોય છે. આ ઉપરાંત તેની અંદર હવાનું સર્ક્યુલેશન કરવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તો આ પ્રકારે આપણે સંતુલિત પ્રવાહી જે સિદ્ધાંત છે એના દ્વારા આપણે વનસ્પતિને સારી રીતે ઉછેરી શકીએ છીએ. બીજો છે સતત પ્રવાહી, જેને કહેવાય કે જે આપણે ફિલ્મ ટેકનિકનો ઉપયોગ કરી દો, કે જેમાં પોષક માધ્યમને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી પાઇપ દ્વારા કે નલિકા દ્વારા વહેવડાવવામાં આવે છે અને તેની અંદર આવા કેટલાક છોડ કે જેને ઉછેરવામાં આવે છે. તો આવી અલગ અલગ પદ્ધતિઓ કે જેના દ્વારા આપણે સરળતાથી સારી રીતે વનસ્પતિનો વિકાસ કરી શકીએ છીએ. હવે આ જળ સંવર્ધનના ફાયદા શું છે કે શા માટે આપણે વનસ્પતિને જમીનના બદલે પાણીની અંદર ઉછેરવી જોઈએ? તો જળ સંવર્ધનના તમને કેટલાક ફાયદા અહીંયા આગળ આપણે જોઈએ. તો એમાં પહેલો જ ફાયદો, વનસ્પતિ પોષક તત્વોના યોગ્ય માત્રામાં ઉપયોગ કરી શકે છે. આ પદ્ધતિની અંદર પોષક તત્વોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત જરૂરિયાત પ્રમાણે પાણીનો ઉપયોગ એની અંદર થતો જોવા મળે, એટલે કે વનસ્પતિને જેટલું પાણી જરૂર હશે તેટલો જ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ઉર્જા અને જગ્યા, જે જમીન જેને આપણે કહીએ, એનો પણ યોગ્ય ઉપયોગ અહીંયા આગળ થઈ શકે. તેમજ જે કંઈ ભૂમિજન્ય એટલે કે જમીનના અંદર થતા જે કંઈ રોગો જે હશે વનસ્પતિમાં, એનાથી પણ આ સંવર્ધનની અંદર ઉછેર એટલે કે આ ઉછેરની પ્રક્રિયાની અંદર રક્ષણ મળે છે. તેમજ અહીં નીંદણથી સંપૂર્ણ રીતે છુટકારો મળે છે, એટલે કે આ પ્રક્રિયાની અંદર સંવર્ધન કરવાથી કોઈપણ પ્રકારનું નીંદણ ઉત્પન્ન થતું નથી. તેમજ વનસ્પતિ ખનિજ પોષક તત્વોની સંતુલિતતા જાળવે છે, કે જેના કારણે વનસ્પતિનો યોગ્ય વિકાસ થઈ શકે, વૃદ્ધિ થઈ શકે અને આપણને સારું એવું પરિણામ પ્રાપ્ત થઈ શકે. સામાન્ય રીતે કેટલીક વનસ્પતિઓ કે જેના માટે કેટલાક ખનિજ તત્વો જરૂરી છે, જ્યારે કેટલાક ખનિજ તત્વો જરૂરી હોતા નથી. આપણે જાણીએ છીએ કે દરેક વનસ્પતિ માટે દરેકે દરેક ખનિજ તત્વ જરૂરી નથી. જમીનમાં ઘણા બધા પ્રકારના ખનિજ તત્વો આવેલા જોવા મળે છે, પરંતુ કેટલાક જ ખનિજ તત્વો એવા છે કે જે વનસ્પતિ પોતે જમીનમાંથી મેળવે છે. આવા જે ખનિજ તત્વો કે જેને આપણે આવશ્યક ખનિજ તત્વો તરીકે ઓળખીએ છીએ. તો આવશ્યક ખનિજ તત્વોના ધોરણો નક્કી કરવા માટે અહીંયા આગળ તમને આવશ્યક ખનિજ તત્વોના ધોરણો નક્કી કરવા માટે અર્નન અને સાઉટ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એના ધોરણો બતાવ્યા છે કે ભાઈ આવા જે ધોરણો કે જેના કારણે વનસ્પતિ પોતે યોગ્ય રીતે વિકાસ પામી શકે, તો એવા જે તત્વો એને આપણે આવશ્યક ખનિજ તત્વો તરીકે ઓળખીશું. તેમાં પહેલું તમને ધોરણ આપ્યું છે કે ખનિજ તત્વોની ગેરહાજરી વગર વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે અસમર્થ હોય, એટલે કે એવા ખનિજ તત્વો કે જેની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવનચક્ર સારી રીતે પૂર્ણ કરી શકે નહીં. આ ઉપરાંત બીજું તમને આપ્યું છે કે એક ખનિજ તત્વના કાર્યને બીજા ખનિજ તત્વ વડે પુનઃસ્થાન પામી શકાતું જ નથી, એટલે કે એક ખનિજ તત્વ જો ગેરહાજર હોય તો બીજા ખનિજ તત્વ વગર એ વનસ્પતિ ચલાવી શકે નહીં. ત્યારબાદ ત્રીજું આપ્યું છે કે વનસ્પતિ ચયાપચયમાં ખનિજ તત્વો સીધા જ પ્રવેશે છે, એટલે કે અહીંયા આગળ ચયાપચયની પ્રક્રિયામાં વનસ્પતિની અંદર સીધો પ્રવેશ થતો જોવા મળે છે ખનિજ તત્વોનો, કે જેથી કરી એવા ખનિજ તત્વો વનસ્પતિ માટે આવશ્યક છે એવું કહી શકાય. આમ અર્નન અને સાઉટ નામના વૈજ્ઞાનિકે આવા કેટલાક ચોક્કસ ધોરણોને આધારે દર્શાવ્યું કે આવા કેટલાક ખનિજ તત્વો કે જે વનસ્પતિ માટે ખૂબ જ આવશ્યક છે, જેને આપણે આવશ્યક ખનિજ તત્વો તરીકે ઓળખીશું. તો આવા આવશ્યક ખનિજ તત્વોની અંદર સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ખનિજ તત્વ શબ્દ એ અર્નન અને સાઉટ નામના વૈજ્ઞાનિક દ્વારા પ્રતિપાદિત થયો, એટલે કે એમના દ્વારા સૌપ્રથમ આ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો. આવા ખનિજ તત્વો કે જે વનસ્પતિની અંદર આવશ્યક છે, કે જે વનસ્પતિ જુદા જુદા પ્રમાણમાં આવા તત્વોનું શોષણ કરે છે
આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જમીનમાંથી આવા તત્વો મૂળ દ્વારા શોષે છે. સામાન્ય રીતે આવા તત્વો બે પ્રકારના છે. એક છે ગુરુ પોષક તત્વો અને બીજા છે લઘુ પોષક તત્વો. મિત્રો, ગુરુ પોષક તત્વો આપણે કોને કહીશું? તો ગુરુ પોષક તત્વો એટલે કે એવા તત્વો કે જે તત્વોનું સંકેન્દ્રણ વનસ્પતિના શુષ્ક દળમાં પ્રતિ ગ્રામ 1 મિલીથી 10 મિલીગ્રામ જેટલું હોય, 1 મિલીગ્રામથી 10 મિલીગ્રામ જેટલું હોય, તો તેવા જે કંઈ તત્વો હશે વનસ્પતિ મૂળ દ્વારા જે શોષે છે, જેને આપણે ગુરુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આવા ગુરુ પોષક તત્વોની અંદર મિત્રો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જોવા મળે છે. જેને આપણે સરળતાથી યાદ રાખવું હોય તો આપણે ચોપકેન્સ, કેમજી કહી શકાય. ચોપકેન્સ, CHOPKNS, કાર્બન, હાઇડ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, નાઇટ્રોજન, સલ્ફર અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ, કેમજી. તો આ રીતે આપણે સરળતાથી ગુરુ પોષક તત્વોને યાદ રાખી શકીએ. એ જ રીતે લઘુ પોષક તત્વો કોને કહીશું મિત્રો? તો લઘુ પોષક તત્વો એટલે કે જેનું સંકેન્દ્રણ વનસ્પતિના શુષ્ક દળના પ્રતિ ગ્રામ 0.1 મિલીગ્રામથી ઓછું હોય, 0.1 મિલીગ્રામ કે તેથી ઓછું હોય, તો તેવા જે કંઈ તત્વો હશે એને લઘુ પોષક તત્વો અથવા તો ટ્રેસ એલિમેન્ટ, લેસ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, લઘુ પોષક તત્વો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં વનસ્પતિ માટે આવશ્યક છે, પરંતુ આવા જે તત્વો કે જે વનસ્પતિમાં ખૂબ જ જરૂરી હોય છે, આવા પોષક તત્વોની અંદર ઝિંક, નિકલ, ક્લોરિન, મોલિબ્ડેનમ, સિલિકોન, બોરોન, મેંગેનીઝ, કોપર, કોબાલ્ટ, સોડિયમ, આયર્ન, વેનેડિયમ જેવા તત્વોનો સમાવેશ થાય છે કે જે ખૂબ જ મહત્ત્વના હોય છે. મિત્રો, આપણે જે કોઈ ખનિજ તત્વો આપણે વાત કરી ગયા, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો, એ બધા જ ખનિજ તત્વો વનસ્પતિ જમીનમાંથી સરળતાથી મેળવે છે. આપણે જાણીએ છીએ કે કેટલાક ખનિજ તત્વો એવા છે કે જે તત્વો જમીનની અંદરથી વનસ્પતિ નથી મેળવતી. કેટલાક તત્વો એવા છે જેવા કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આપણે જાણીએ છીએ એ રીતે કાર્બન વાતાવરણની અંદરથી વનસ્પતિ મેળવે છે. કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વાતાવરણમાંથી વનસ્પતિ મેળવે છે. એ જ રીતે ઓક્સિજન કે જે પણ વનસ્પતિ ઓક્સિજન વાયુ સ્વરૂપે મેળવે છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ મિત્રો કે નાઇટ્રોજન પણ વનસ્પતિ જમીનમાંથી મેળવે છે, પરંતુ તેનું સૌથી વધારે પ્રમાણ એટલે કે 78%, 78%થી પણ વધારે પ્રમાણ એ વાતાવરણની અંદર જોવા મળે છે. અને બીજું હાઇડ્રોજન કે જે પણ વનસ્પતિ આપણે જાણીએ છીએ એ રીતે પાણીમાંથી મેળવે છે. તો આ રીતે આવા કેટલાક તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા તત્વો જે હશે કે જે વનસ્પતિ સામાન્ય રીતે જમીનમાંથી મેળવતી નથી, કે જેના મૂળ સ્ત્રોત જમીન નથી. માટે કેટલાક લોકો આવા તત્વોને બિન ખનિજ તત્વો તરીકે પણ ઓળખે છે. મિત્રો, આપણે આવા ખનિજ તત્વો કે જે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો તરીકે ઓળખે છે, એ તત્વોની ઉપયોગિતા જોઈએ એ પહેલાં ગુરુ પોષક તત્વો કે જે બે સમૂહની અંદર આપણને જોવા મળે છે. એમાંનો પહેલો સમૂહ છે પ્રાથમિક પોષક તત્વો. મિત્રો, પ્રાથમિક પોષક તત્વો કોને કહીશું? તો એવા તત્વો કે જે તત્વો વનસ્પતિને ઉછેર માટે ખૂબ જ આવશ્યક હોય, કે જે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં જમીનમાંથી મળી આવતા ન હોય, તો એવા જે તત્વો છે એને આપણે પ્રાથમિક પોષક તત્વો તરીકે ઓળખીશું. જેવા કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ, NPK જેને કહેવાય. તો આવા તત્વો મોટેભાગે જમીનમાં પૂરતા પ્રમાણમાં હોતા નથી, જેના કારણે જ્યારે આપણે ખેતી કરીએ છીએ ત્યારે ખેડૂતે આ તત્વોને ખાતર સ્વરૂપે જમીનમાં ઉમેરવાની જરૂર પડે છે, કે જે વનસ્પતિ માટે ખૂબ જ આવશ્યક છે, કે જે વનસ્પતિની વૃદ્ધિ અને તેના જીવન ટકાવી રાખવા માટે વધારે ઉપયોગી છે. માટે એવા તત્વોને પ્રાથમિક પોષક તત્વો તરીકે ઓળખીશું. ત્યારબાદ બીજા છે દ્વિતીયક પોષક તત્વો. તો દ્વિતીય પોષક તત્વો કોને કહીશું? તો દ્વિતીય પોષક તત્વો એટલે કે મિત્રો એવા તત્વો કે જે હંમેશા જમીનમાં પૂરતા પ્રમાણમાં હોય છે, કે જે તત્વો આપણે ખાતર સ્વરૂપે જમીનમાં ઉમેરવાની જરૂર પડતી નથી. તો આવા તત્વોને દ્વિતીયક પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીયક પોષક તત્વો કે જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા તત્વોનો સમાવેશ થાય છે. અને છેલ્લે છે લઘુ પોષક તત્વો કે જે આપણે જાણીએ છીએ એ રીતે કે કોપર, આયર્ન, ક્લોરિન, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ઝિંક વગેરે લઘુ પોષક તત્વો છે, અથવા તો એને આવશ્યક તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા લઘુ પોષક તત્વો
કે જે ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિને જરૂરી હોય છે. તો સામાન્ય રીતે આપણે કહ્યું કે વનસ્પતિની અંદર આવા ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એ ખૂબ જ આવશ્યક છે. એની ઉપયોગિતા આપણે સમજીએ તો સામાન્ય રીતે આપણે કહ્યું એટલે કે ખનિજ પોષક તત્વો કે જે બે પ્રકારના જોવા મળે, ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. કે જેમાં ગુરુ પોષક તત્વો કે જેમાં આપણે કહ્યું કે શુષ્ક દળના પ્રતિ ગ્રામ 1 થી 10 મિલીગ્રામ હોય, જ્યારે લઘુ પોષક તત્વો જે શુષ્ક દળના પ્રતિ ગ્રામ 0.1 મિલીગ્રામથી ઓછા હોય. જ્યારે ગુરુ પોષક તત્વો બે પ્રકારના જોવા મળે છે, પ્રાથમિક અને દ્વિતીયક. જ્યારે લઘુ પોષક તત્વો કે જે ખૂબ જ ઓછી માત્રાની અંદર વનસ્પતિની અંદર જરૂરી છે, પરંતુ તે ખૂબ જ આવશ્યક હોય છે. હવે ખનિજ પોષક તત્વો જે છે આવા કે જે કેટલાક રોગોનું નિર્માણ કરે છે. જો આ તત્વો પૂરતા પ્રમાણમાં ન હોય તો એના કારણે કેટલાક રોગો થાય છે, અથવા તો આવા તત્વો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, આપણે જોઈએ કે આવા તત્વોનું શું મહત્ત્વ છે અને તેના કારણે કયા ખામીઓ સર્જાતી જોવા મળે છે. તેમાંનો પહેલો છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન આપણે જાણીએ છીએ કે જે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. વનસ્પતિઓની અંદર એમિનો એસિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ તેમજ બીજા ઘણા બધા બંધારણીય ઘટકો જેવા કે વિટામિન, અંતઃસ્રાવો તેમજ ક્લોરોફિલની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો આ બધા જ ઘટકોના બંધારણની અંદર નાઇટ્રોજન વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે. આવો નાઇટ્રોજન વનસ્પતિ ક્યાંથી મેળવે છે, એનું પ્રાપ્તિ સ્થાન કયું? તેનું પ્રાપ્તિ સ્થાન જમીન છે. સામાન્ય રીતે દરેકે દરેક ખનિજ તત્વો વનસ્પતિ જમીનમાંથી મેળવે છે. તો સામાન્ય રીતે નાઇટ્રોજન પણ જમીનમાંથી એમોનિયા, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ સ્વરૂપે એટલે કે NH4, NO2 અને NO3 સ્વરૂપે જમીનમાંથી તેના ક્ષાર સ્વરૂપે શોષે છે. જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં આવો નાઇટ્રોજન જમીનમાંથી ન મળે તો તેના કારણે વનસ્પતિમાં કેટલીક ખામીઓ જોવા મળે, જેને આપણે તેની ત્રુટિજન્ય અસરો કહીશું. તો આવી ત્રુટિજન્ય અસરો કે જેને આવી ઉણપને કારણે જે ખામી સર્જાય છે, ખનિજ તત્વોની ઉણપને કારણે જે ખામી સર્જાય છે, જેને આવી ત્રુટિજન્ય અસર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જો નાઇટ્રોજનની ઉણપ હોય તો પાકની અંદર ઘટાડો થાય છે, એટલે કે આપણને જે ઉત્પાદન મળે એ પૂરતું મળતું નથી. આ ઉપરાંત વનસ્પતિના પર્ણો પીળા પડી જાય છે, તેની અંદર ક્લોરોસિસ જેને કહી શકાય એવી ખામી સર્જાય કે જેના કારણે પર્ણો પીળા પડી જાય. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પર્ણો પીળા પડી જાય મતલબ કે એની અંદર હરિત દ્રવ્ય જે હશે નાશ પામે છે, જેના કારણે પૂરતું પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી, જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા પણ કુંઠિત થાય છે, અટકે છે. આ ઉપરાંત પાર્શ્વકલિકાઓ સુસુપ્ત પામે છે, પ્રકાંડધરી જાંબલી રંગની બને છે અને પુષ્પ સર્જન વિલંબમાં પડે છે, તેમજ કોષ વિભાજન અવરોધાય છે. તો મિત્રો, આ પ્રકારના જે કંઈ લક્ષણો જે વનસ્પતિની અંદર નાઇટ્રોજનની ઉણપને કારણે થતા જોવા મળે છે, જેને આપણે તેની ત્રુટિજન્ય અસર તરીકે ઓળખીશું. આપણે જાણીએ છીએ રીતે કે વનસ્પતિ માટે નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ જરૂરી છે, કારણ કે એ દરેક સજીવના બંધારણની અંદર સૌથી વધારે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પછી જો કોઈ ચોથા નંબરનું જો સૌથી મહત્ત્વનું વધારે જરૂરી તત્વ હોય તો એ છે નાઇટ્રોજન. મિત્રો, ત્યાર પછી બીજું જોઈએ આપણે પોટેશિયમ. તો પોટેશિયમ આપણે જાણીએ છીએ કે જે વનસ્પતિમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. તેના મહત્ત્વની અંદર સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે પોટેશિયમ K+ આયન સ્વરૂપે આવેલો હોય કે જે આયનિક સંતુલનની જાળવણી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આયનિક સંતુલન એટલે કે મિત્રો શરીરની અંદર બધા જ પ્રકારના આયનો આવેલા હોય, ધન અને ઋણ. એનું ચોક્કસ પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. એ જાળવણી કે જેને આપણે આયનિક સંતુલન તરીકે ઓળખીશું કે જેની અંદર પોટેશિયમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કોષની આસુનતાની જાળવણી માટે પણ તે જરૂરી છે. એટલે કે કોષ જ્યારે આસુન બનતો હોય છે તો આ આસુન બનવા માટે પોટેશિયમ આવશ્યક છે. તેમજ વાયુરંધ્રના કદના નિયમન એટલે કે તેના ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા કે જેના માટે પણ K+ ખૂબ જ મહત્ત્વનો છે. પ્રોટીન સંશ્લેષણ માટે પણ તે ખૂબ જ અગત્યતા ધરાવે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે દરેકે દરેક ખનિજ આયન જમીનમાંથી મળે, એમ પોટેશિયમ પણ પોટેશિયમ આયન સ્વરૂપે જમીનમાંથી વનસ્પતિ તેનું શોષણ કરે છે. હવે પોટેશિયમ જો પૂરતા પ્રમાણમાં વનસ્પતિમાં ન મળે તો તેના કારણે કેટલીક ઉણપો સર્જાય છે. આવી ઉણપની અંદર સૌપ્રથમ પર્ણો જે હશે એ વળી જાય છે અથવા તો તેની અંદર કેટલાક ટપકા કે ડાઘા પડેલા જોવા મળે છે.
આ ઉપરાંત પર્ણો તડકાની અંદર બળેલા હોય તેવું આપણને ભાસ થાય છે, તેવું દેખાય છે. આ ઉપરાંત પર્ણના ટોચના ભાગ એ પણ ધીરે ધીરે કાળા પડી અને મરવા લાગે છે. તેમજ તેની શિરાઓ વચ્ચેનો ભાગ જે હશે એ પણ પીળો પડી જાય છે. અગ્રકલિકાની પ્રભાવી અસર નાબૂદ થાય છે. અગ્રકલિકાની પ્રભાવી અસર એટલે કે જેના કારણે વનસ્પતિ વૃદ્ધિ દર્શાવતી હોય એ ધીરે ધીરે અગ્રકલિકા ધીરે ધીરે નાશ પામવા લાગે છે, જેના કારણે પાર્શ્વીય કલિકાઓનો વિકાસ થાય છે. અગ્રકલિકાની વિકાસની પ્રક્રિયા ધીમી પડી જાય અથવા તો બંધ થઈ જાય, તેના કારણે પાર્શ્વીય કલિકાઓ વિકસે છે. તેમજ શ્વસન દર વધે છે અને આંતરગાંઠો ટૂંકી થાય છે. આંતરગાંઠો ટૂંકી થાય એટલે કે તેનું જે લંબાઈ હશે એની અંદર ઘટાડો થાય છે. તેમજ રંજક કણોનું વિઘટન થાય છે. રંજક કણો એટલે કે જે કંઈ તેની અંદર રહેલા રંજક કણો હોય વનસ્પતિની અંદર, ફોટોન્સ કે એક પ્રકારના હરિતકણ જેવા રંજક દ્રવ્યો. આ ઉપરાંત એધાની સક્રિયતામાં ઘટાડો કરે છે, એટલે કે જે વર્ધનશીલ પેશી એધા છે, જે દ્વિતીય વર્ધનશીલ પેશી કે જેના કારણે વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ થાય છે, તે પણ ધીરે ધીરે ઘટે છે. આ ઉપરાંત આની ત્રુટિથી કેટલાક રોગ થાય છે, જેવા કે ડાયબેક અને કાર્બોદિતનું ચયાપચય અટકે છે. ડાયબેક નામનો રોગ થાય છે, જેના કારણે કાર્બોદિતનું ચયાપચય અટકે છે. તેમજ બટાટા અને બીટની અંદર કાર્બોદિતનું પણ અહીંયા આગળ પોષણ અટકે છે અને અગ્રકલિકાની પ્રભાવી અસર નાબૂદ થાય છે અને બીજ ઉત્પન્ન થાય છે. તો આ રીતે કેટલાક અહીંયા આગળ લક્ષણો જોવા મળે, જેને આપણે તેની ત્રુટિજન્ય અસર તરીકે ઓળખીશું. ત્યારબાદ મિત્રો છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે કોષનો સૌથી મહત્ત્વનો બંધારણીય ઘટક છે, જે સામાન્ય રીતે કોષ રસના બંધારણની અંદર તેમજ ન્યુક્લિક એસિડ અથવા જેને આપણે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ તેવા DNA અને RNA માટે બંધારણીય જે ઘટકો જે છે એની અંદર જોવા મળે છે. આ ઉપરાંત તે ફોસ્ફરીકરણ, પ્રાણીઓની અંદર થતી ફોસ્ફરીકરણ માટે પણ ખૂબ જ આવશ્યક, તેમજ કેટલાક પ્રોટીનના બંધારણની અંદર પણ તે જોડાયેલો જોવા મળે છે. વનસ્પતિ જમીનમાંથી આવો ફોસ્ફેટ આયન સ્વરૂપે મેળવે છે, એટલે કે તે ફોસ્ફેટ આયન સ્વરૂપે તેનું જમીનમાંથી શોષણ કરે છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર પણ પણની જે સપાટી જે હશે એ લાલ કે જાંબલી રંગની બની જાય. તેની અંદર બીજ સુષુપ્ત ઉત્પન્ન થાય છે, એટલે કે બીજની અંદર સુષુપ્તતા જોવા મળે છે, એટલે કે બીજ ઝડપથી બીજાંકુરણ દર્શાવતા નથી, એ સુષુપ્ત લાંબો સમય રહેતા જોવા મળે. પર્ણો તેમજ પુષ્પકલિકાઓ અને ફળ કણ સમયે ખરી પાડીએ, એટલે કે પણ પુષ્પકલિકાઓ અને ફળ હજી વિકાસ પામતા જ હોય, હજી સંપૂર્ણ એનો વિકાસ ન થયો હોય તે પહેલાં તે ખરી પડે છે. મિત્રો અહીંયા આગળ આવા જે કંઈ ખનિજ તત્વો કે જે વનસ્પતિની વૃદ્ધિ ઉપર અસર કરતા જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ નેક્સ્ટ કેલ્શિયમ. તો વનસ્પતિની અંદર કેલ્શિયમ પણ એટલું જ મહત્ત્વનું છે કે જે તેની વર્ધનશીલ પેશીની અંદર થતી જે કોષ વિભાજનની પ્રક્રિયા કે જેના દ્વારા પેશીઓના નિર્માણની ક્રિયા થાય છે તેમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કોષ દિવાલના મધ્ય પટલ કે જે આપણે જાણીએ છીએ કે કેલ્શિયમ પેક્ટેટ જેવા દ્રવ્યનું બનેલું હોય તેની અંદર આવેલું જોવા મળે છે. આ ઉપરાંત જે કોષ વિભાજન દરમિયાન સર્જાતા દ્વિધ્રુવીય ત્રાક એટલે કે ત્રાક તંતુઓ જે છે, આ ત્રાક તંતુઓની અંદર પણ આવું કેલ્શિયમ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. કોષના ચયાપચયના નિયમનની અંદર પણ તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કે કોષની અંદર થતી ચય અને અપચયની જે ક્રિયાઓ જે હશે એનું નિયમન પણ કેલ્શિયમ દ્વારા થાય છે. મિત્રો, આવી કેલ્શિયમની પ્રાપ્તિ કે જે પણ વનસ્પતિ જમીનમાંથી તેના આયન સ્વરૂપે કરે છે, એટલે કે વનસ્પતિ જમીનમાંથી કેલ્શિયમ આયન સ્વરૂપે તેનું શોષણ કરે છે. ત્યારબાદ તેની ત્રુટિજન્ય અસરો. તો મિત્રો, તેની ઉણપથી વનસ્પતિની અંદર કેટલીક ખામીઓ જોવા મળે છે. એમાં ખાસ કરીને તેના વિકાસ પામતી જે કંઈ શાખાઓ હશે તેમજ પુષ્પ અને મૂળ જે હશે એ પૂરતા વિકાસ પામી શકતા નથી, એટલે કે તેની વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે. એટલે કે જે રીતના વિકાસ થવો જોઈએ શાખાઓનો કે પુષ્પોનો કે જે રીતે તેના મૂળનો એ થતો નથી. મૂલાગ્ર, પ્રરોઆગ્ર તેમજ કુમળા પણની કિનારીઓના વિસ્તારો પણ મૃત થવા લાગે છે, એટલે કે આ બધા ભાગો પણ ધીરે ધીરે મૃત બને છે. હેવિટ નામના વૈજ્ઞાનિક છે કે જેના મત મુજબ રંગસૂત્રની સ્થિરતા માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે અને જવાબદાર છે. એટલે કે હેવિટે એવું કહ્યું કે આપણા જે રંગસૂત્રો જે હશે એ પોતાની ચોક્કસ બંધારણીય સ્થિતિ જાળવી રાખે એના માટે પણ કેલ્શિયમ ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત ફોસ્ફોલાઇપેજ, આર્જિનિન, કાઇનેઝ અને
એમાઇલેઝને સક્રિય બનાવવા માટે પણ કેલ્શિયમ અગત્યનું છે. તો આ થઈ ગઈ કેલ્શિયમની અગત્યતા કે જેના કારણે કેટલીક જો કેલ્શિયમની ઉણપ સર્જાય તો કેટલીક ખામીઓ કે રોગો થતા જોવા મળે છે. મિત્રો, ત્યાર પછી આપણે આગળ મેગ્નેશિયમની અસર જોઈએ. તો મેગ્નેશિયમ પણ વનસ્પતિની અંદર શ્વસન તેમજ પ્રકાશ સંશ્લેષણ તેમજ ઉત્સેચકોની સક્રિયતા માટે અનિવાર્ય છે, જે ક્લોરોફિલના બંધારણની અંદર પણ જોવા મળે છે. તેમજ રિબોઝોમના બંધારણની જાળવણી અને ન્યુક્લિક એસિડના સંશ્લેષણ માટે પણ તે એટલું જ મહત્વનું છે. મેગ્નેશિયમ તે જમીનની અંદરથી તેના આયન સ્વરૂપે એટલે કે Mg+2 જેવા આયન સ્વરૂપે શોષાય છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર ખાસ કરીને અસરગ્રસ્ત વનસ્પતિમાં પર્ણની કિનારી અથવા તો જેને પર્ણની શિરાઓ એ મધ્યપર્ણના પીળા અથવા મધ્યપર્ણનો જે વચ્ચેનો જે ભાગ હશે, પર્ણની શિરાઓવાળો ભાગ કે જે પીળો પડી જાય છે. તેમજ ધીરે ધીરે જે જૂના થયેલા જે પર્ણો હશે એ ધીરે ધીરે મરવા લાગે છે. આ ઉપરાંત તેની અંદર જાંબલી ડાઘાઓ જોવા મળે છે અને ક સમયે પર્ણ જે હશે ખરી પડે છે, એટલે કે ક સમયનું પર્ણ પતન પ્રેરાય છે. ત્યારબાદ મેગ્નેશિયમ પછી છે સલ્ફર. સલ્ફર પણ આપણે જાણીએ છીએ કે કેટલાક એમિનો એસિડ જેવા કે મિથિયોનિન અને સિસ્ટીનના બંધારણની અંદર અગત્યતા ધરાવે છે. આ ઉપરાંત વિટામિન જેવા કે B1 અને વિટામિન B7 કે જેના બંધારણની અંદર પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. તેમજ સલ્ફર કેટલાક ઉત્સેચકોના બંધારણની અંદર પણ આવેલો જોવા મળે છે, એટલે કે ઉત્સેચકોના બંધારણ માટે પણ તે ખૂબ જ જરૂરી છે. સલ્ફર પણ વનસ્પતિ સલ્ફેટ સ્વરૂપે જમીનમાંથી શોષે છે, જેની ત્રુટિજન્ય અસરોની અંદર તે આછા લીલા પર્ણો દર્શાવે છે, એટલે કે વનસ્પતિની અંદર પર્ણો એ આછા લીલા રંગના બને છે. કેટલીક વખતે પર્ણો પીળા પડી જાય અને વનસ્પતિની વૃદ્ધિને કુંઠિત કરે છે. તેમજ તેની અસરો કેટલીક વખતે નાઇટ્રોજનના જેવી જોવા મળે છે, નાઇટ્રોજન જેવી અસરો તેની અંદર જોવા મળે છે. તેમજ તેની અંદર જાંબલી રંગના જે રંજક દ્રવ્યો હશે એ વધારે પ્રમાણમાં એકઠા થતા જોવા મળે છે, એટલે કે જાંબલી રંગના રંજક દ્રવ્યોનો ભરાવો થાય છે. ત્યારબાદ મિત્રો છે આયન. આયન કે જે વિજાણુ વહન તંત્ર સાથે સંકળાયેલું એક મહત્વનું ખનિજ દ્રવ્ય છે. આપણે જાણીએ છીએ કે વિજાણુ વહન તંત્ર કે જેની અંદર વિવિધ પ્રકારના સાઇટોક્રોમ તંત્રો આવેલા હોય કે જેના બંધારણની અંદર આયરન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ફેરેડોક્સિન કે જેના માટે પણ તે ખૂબ જ આવશ્યક છે. અને વનસ્પતિ માટે સૌથી મહત્વનું એવું ક્લોરોફિલ રંજક દ્રવ્ય જેને આપણે કહીએ કે જેના બંધારણની અંદર ખૂબ જ જરૂરી છે. તેની પ્રાપ્તિ પણ વનસ્પતિ સામાન્ય રીતે ફેરિક આયન સ્વરૂપે જમીનમાંથી એટલે કે Fe+2 આયન સ્વરૂપે કે +3 આયન સ્વરૂપે જમીનમાંથી તેને શોષે છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર પણ મોટી શિરાઓ જે પર્ણની અંદર જોવા મળે કે જે ધીરે ધીરે પીળી પડી જાય. આ જે ખામી જે હશે અને પાંડુવણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પર્ણની અંદર આવી પાંડુવણ જેવી પરિસ્થિતિ દેખાતી જોવા મળે. પર્ણો સંપૂર્ણ પીળા પડી જાય અને ધીરે ધીરે તેની ખૂબ જ ખરાબ અસર થતી જોવા મળે છે, એટલે કે પર્ણો પીળા પડી જવાની પ્રક્રિયા અહીં આગળ જોવા મળે છે. એટલે કે જો આયર્નની ઉણપ સર્જાય વનસ્પતિની અંદર તો વનસ્પતિની અંદર સૌથી વધારે પર્ણો પીળા પડી જાય છે કે જેને આપણે પાંડુવણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વનસ્પતિની અંદર બીજો એક મહત્વનો ખનિજ તત્વ છે મેંગેનીઝ. મેંગેનીઝ કે જે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ તેમજ કેટલાક વિઘટનની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણ તેમજ પાણીના જે વિઘટનની પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી જોવા મળે છે કે જે મેંગેનીઝ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કે જેના કારણે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે. પાણીનું જ્યારે પ્રકાશ પ્રેરિત વિયોજન થાય છે એની અંદર આ મેંગેનીઝ કે જે સૌથી મહત્વના સહાયક ખનિજ ઘટક તરીકે કાર્ય કરે છે કે જેના કારણે પાણીનું વિઘટન થઈ તેમાંથી ઓક્સિજન મુક્ત થાય છે. આ ઉપરાંત શ્વસન તેમજ નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે પણ તે ખૂબ જ મહત્વ ધરાવે છે. મિત્રો, વનસ્પતિની પ્રાપ્તિ માટે મેંગેનીઝ પણ આયન તરીકે તેનું શોષણ કરે છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર કુમળાપણમાં, શિરાની ફરતે બદામી, કાળા કે ભૂખરા ડાઘ દેખાવા. આ ઉપરાંત ઇન્ડોલ એસિટિક એસિડની ઉત્પત્તિ માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. તેની ત્રુટિથી એક તમને અહીં આગળ આપ્યું છે કે ગ્રે સ્પેક ઓફ આર્ટ અને માર્સ સ્પોટ ડિસીઝ ઓફ પી, એટલે કે ઓટ અને પીની અંદર આવા બે ડિસીઝ આપ્યા છે. એક છે ગ્રે સ્પેક
અને બીજું છે માર્સ સ્પોટ. આ બે ડિસીઝ જે હશે કે જે બીટ અને ઓટ નામની વનસ્પતિની પી અને ઓટ નામની વનસ્પતિની અંદર થતા જોવા મળે છે કે જે મેંગેનીઝની ઉણપને કારણે સર્જાય છે. ત્યાર પછી મિત્રો છે ઝીંક. તો ઝીંક કે જે કાર્બોક્ઝાઇલેસ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે. ઓક્સિનના સંશ્લેષણ માટે પણ તે એટલું મહત્વ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે મિત્રો ઓક્સિન કે જે વૃદ્ધિ પ્રેરક અંતસ્રાવ છે કે જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ થતી જોવા મળે. તેનું પ્રાપ્તિ સ્થાન વનસ્પતિની અંદર આપણે જાણીએ છીએ રીતે કે તે પણ આયન સ્વરૂપે વનસ્પતિ જમીનમાંથી શોષે છે કે જે મોટેભાગે ઝીંક આયન સ્વરૂપે વનસ્પતિ મેળવે છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર આપણે આગળ જ કહ્યું કે તે ઓક્સિનના સંશ્લેષણ સાથે સંકળાયેલું હોવાથી તેની વૃદ્ધિની ક્રિયા સાથે તે સંકળાયેલું છે. જો ઝીંક પૂરતા પ્રમાણમાં ન હોય તો તેની વૃદ્ધિ કુંઠિત બને છે તેમજ પર્ણો પીળા પડી જાય છે. આ ઉપરાંત વનસ્પતિમાં કેટલાક રોગો જેમ કે મકાઈની અંદર વિટેલ રોગ, ચોખાની અંદર ખોરા રોગ અને કોકાની અંદર સિકલ રોગ થતો જોવા મળે છે. તો ટૂંકમાં આ પ્રકારના કેટલાક રોગો પણ આવા ઝીંકની કારણે થતા જોવા મળે છે. મકાઈમાં વિટેલ, ચોખાની અંદર ખોરા અને કોકની અંદર સિકલ. તો મિત્રો આ રોગના નામ યાદ રાખજો કે જે કદાચ તમને MCQમાં પૂછી શકાય. ત્યારબાદ કોપર. વનસ્પતિ માટે કોપર કે જે તેના શ્વસન માટે ઓક્સિડેશન રિડક્શન માટેની જે કંઈ પ્રક્રિયાઓ જે છે એના માટે ખૂબ જ અગત્યતા ધરાવતા જે કંઈ ઉત્સેચકોની સક્રિયતા કોપર દ્વારા થતી જોવા મળે છે. ટૂંકમાં શ્વસન માટેના ઓક્સિડેશન અને રિડક્શન માટેના ઉત્સેચકોની સક્રિયતા માટે તે આવશ્યક છે. તે પણ વનસ્પતિ જમીનમાંથી પોટેશિયમ આયન એટલે કે K+ આયન સ્વરૂપે જમીનમાંથી મેળવી તેનું શોષણ કરે છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર પ્રકાંડાગ્ર અને કુમળા જે પર્ણ જે હશે, પ્રકાંડનો અગ્રભાગ એટલે કે અગ્રીય વર્ધનશીલ જે પેશી જેની આવેલી છે પ્રકાંડની ટોચ ઉપર તે તેમજ તેના પર્ણોની કિનારીઓ કે જે ધીરે ધીરે નાશ પામે છે એટલે કે મરવા લાગે છે. અહીંયા આગળ પર્ણો ધીરે ધીરે કરમઈ અને ખરી પડે છે તેમજ વૃક્ષોની છાલ એ ખરબચડી બની જાય છે અને ફાટવા લાગે છે તેમજ તેની અંદરથી ગુંદર જેવા દ્રવ્યનો સ્રાવ થતો જોવા મળે છે. મિત્રો અહીંયા આગળ કોપર પણ વનસ્પતિ માટે એટલું જ મહત્ત્વનું છે. ત્યાર પછી મિત્રો છે બોરોન. તો કેલ્શિયમના શોષણ માટે વપરાશ માટે તે ખૂબ જ જરૂરી છે. પરાગરજના અંકુરણ તેમજ કોષ વિભેદન તથા શર્કરાના વહન માટે તે આવશ્યક છે. બોરોન પણ જમીનમાં બોરોન આયન સ્વરૂપે જ પ્રાપ્ત થાય છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર સામાન્ય રીતે વનસ્પતિ પર ગુલાબવત અસરથી અગ્રકલિકાઓ મૃત પામવી. ગુલાબવત અસર એટલે કે જેના કારણે ધીરે ધીરે અગ્રકલિકાઓ જે હશે કે જે ધીરે ધીરે નિષ્ક્રિય બની જાય છે અને નાશ પામી જાય છે. પર્ણો તમને અહીં આગળ આપ્યું છે કે પર્ણો જાડા થવા એટલે કે પર્ણોની અંદર ધીરે ધીરે જે સ્થૂલનનું પ્રમાણ એ વધી જાય છે એટલે કે તેની અંદર કોષરસ ધીરે ધીરે નાશ પામી અને સ્થૂલિત થવા લાગે છે જેના કારણે પર્ણો જાડા થઈ જતા જોવાય. આ ઉપરાંત બદામી ટપકાયુક્ત ફળ, કંદ અને મૂળ રંગવિહીન જોવા મળે છે. તો ટૂંકમાં અહીંયા આગળ જે કંઈ ફળ ઉત્પન્ન થશે એની અંદર કેટલાક ટપકા જોવા મળશે અને મૂળ પણ ધીરે ધીરે રંગવિહીન બનતા જોવા મળે. અહીંયા આગળ મૂલાગ્ર અને પ્રરોહાગ્ર પણ મરી જાય છે તેમજ ફળોના કદ જે જોઈએ એવા મોટા હોતા નથી, કદ ઘટી જતા હોય છે. આની ત્રુટિથી તમને અહીં આગળ કેટલાક રોગ આપે છે. બીટની અંદર હાર્ટ રોટ, આ ઉપરાંત સ્ટેમ કેક ઓફ સેલરી અને ટર્પિનમાં બ્રાઉન હાર્ટ ઉત્પન્ન કરે છે. તો અહીંયા આગળ કેટલીક વનસ્પતિઓમાં આવા રોગો માટે પણ બોરોન જવાબદાર જોવા મળ્યું છે. ત્યારબાદ છે મોલિબ્ડેનમ. આપણે જાણીએ છીએ રીતે કે મોલિબ્ડેનમ નાઇટ્રોજન સ્થાપન જેવી વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા જે કંઈ ઉત્સેચકો એના બંધારણની અંદર મોલિબ્ડેનમ સૌથી મહત્ત્વનો ઘટક છે. આપણે જાણીએ છીએ મિત્રો કે નાઇટ્રોજન સ્થાપનની જે આખી પ્રક્રિયા એ કેટલાક બેક્ટેરિયા અને સહજીવી જે કંઈ સજીવો જે હશે એના દ્વારા થતી જોવા મળે છે. તો આ સજીવોની અંદર નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા માટે આ ખનિજ તત્વ ખૂબ જ અગત્યતા ધરાવે છે. મોલિબ્ડેનમ પણ મોલિબ્ડેનમ આયન સ્વરૂપે વનસ્પતિ જમીનમાંથી શોષે છે. તેની ત્રુટિજન્ય અસરોની અંદર સામાન્ય રીતે જે પીળાશ પડતા લીલા રંગના કોકડું વળી ગયેલા પર્ણો જોવા મળશે એટલે કે તે કિનારીઓથી વળી ગયેલા જોવા મળે. આ ઉપરાંત નાઇટ્રોજનની ઉણપ તેની અંદર વર્તાય છે
મોલિબ્ડેનમને કારણે તેની અંદર નાઇટ્રોજનની ઉણપ વર્તાય છે, તેમજ વૃદ્ધિ કુંઠિત થઈ અને પર્ણો પણ પીળા પડી જતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે નાઇટ્રોજન સૌથી મહત્ત્વનું છે, અને આવા નાઇટ્રોજન જો ઓછો હોય તો એના કારણે પર્ણો અને વૃદ્ધિની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી અને પર્ણો ધીરે ધીરે પીળા પડી જાય છે. આ ઉપરાંત તેની ત્રુટિથી એસ્કોર્બિક એસિડની અંદર પણ ઘટાડો થાય છે અને વિપેટાઇલ ડિસીઝ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આવો વિપટાઇલ ડિસીઝ આવા મોલિબ્ડેનમની ઉણપને કારણે સર્જાય છે. ત્યારબાદ મિત્રો છે ક્લોરિન, છેલ્લું ખનિજ તત્વ કે જે કોષની અંદર આયન સંતુલનની જાળવણી માટે ખૂબ જ મહત્ત્વનું છે. તે કોષ વિભાજન માટે તથા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના વિઘટન માટે આવશ્યક છે. તે સામાન્ય રીતે ક્લોરિન આયન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મિત્રો, ક્લોરિન એક મહત્ત્વનું ઋણ આયન છે. આપણે જાણીએ છીએ અત્યાર સુધી જે કે મોટેભાગે આપણે આયનો જોયા છે કે જે મોટેભાગે ધન આયન, કે ક્લોરિન એક સૌથી મહત્ત્વનું ઋણ આયન છે કે જે વનસ્પતિ તેમજ બધા સજીવો માટે અગત્યનું છે. આપણા શરીરની અંદર થતી જે કંઈ ક્રિયાઓ છે એની અંદર ઋણ આયન સ્વરૂપે ક્લોરિન મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે આપણે જાણીએ છીએ રીતે કે જે આપણું રુધિરનું વહન, રુધિર દ્વારા થતું કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનનું વહન, કે જેના માટે પણ ક્લોરિન મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત એની ત્રુટિજન્ય અસરોની અંદર જોઈએ તો વનસ્પતિની અંદર પર્ણો કરમાઈ જાય છે. આ ઉપરાંત વનસ્પતિ જે હશે એ ધીરે ધીરે ઝાંખરા કે ઠૂઠા જેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને પર્ણો ધીરે ધીરે પીળાશ પડતા બની જાય છે, એટલે કે તેની અંદર ક્લોરોસિસનો રોગ થતો જોવા મળે છે. અહીંયા આગળ ફળ ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે અને વૃદ્ધિ તેની કુંઠિત થાય છે. આમ દરેક ખનિજ તત્વો મોટે ભાગે એક મહત્ત્વની ઉણપ જે હશે કે જેની અંદર પર્ણો પીળા પડી જવા અને પર્ણો જે હશે ટોચના ભાગેથી મરતા જવા અથવા કિનારીના ભાગેથી મરતા જવા તેમજ તેની વૃદ્ધિ કુંઠિત થવી તે દરેકની સામાન્ય અસર છે. મિત્રો, આપણે જોઈએ કે બધા જ જે કંઈ ખનિજ તત્વો આપણે ભણી ગયા, આ બધા જ ખનિજ તત્વો કે જે સૌથી મહત્ત્વના છે કે જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ન પ્રાપ્ત થતા હોય તો એ ખનિજ તત્વો કે જે કેટલીક વખતે વનસ્પતિમાં આવી ખામીઓ સર્જે છે, જેને આપણે તેની ત્રુટિજન્ય ખામીઓ કે ત્રુટિજન્ય અસરો તરીકે ઓળખીએ છીએ. આવી ત્રુટિજન્ય અસરો કે જે જુદી જુદી વનસ્પતિમાં જુદા જુદા સ્વરૂપે આપણે જોઈ શકાય છે. સામાન્ય રીતે વનસ્પતિનો જે વૃદ્ધિ વિકાસ અહીંયા આગળ યોગ્ય રીતે ન થાય તો આપણને જે પાક ઉત્પાદન મળવું જોઈએ તે આપણને પૂરતા પ્રમાણમાં મળતું નથી. આમ કહી શકાય કે ખનિજ તત્વો વનસ્પતિ માટે ખૂબ જ આવશ્યક છે. તો આવા જે કંઈ આવશ્યક ખનિજ તત્વો આપણે જાણીએ છીએ કે કુલ 20 જેટલા તત્વો છે કે જે વનસ્પતિ માટે આવશ્યક છે. એમાંના 13 જેટલા તત્વો વનસ્પતિ જમીનમાંથી પ્રાપ્ત કરે છે. વનસ્પતિ 13 જેટલા તત્વો જમીનમાંથી મેળવે છે. તો આવા જે તત્વો કે જે વનસ્પતિ માટે ખૂબ જ આવશ્યક છે, જેને આપણે આવશ્યક ખનિજ તત્વો તરીકે ઓળખીએ છીએ. આવા આવશ્યક તત્વો કે જે વનસ્પતિની વિવિધ જે ચયાપચય ક્રિયાઓ કે જેની અંદર તેની વૃદ્ધિ, વિકાસ, પ્રજનન, પુષ્પસર્જન, ફળસર્જન વગેરે જેવી ક્રિયાઓની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. અહીંયા આગળ આપણે લઘુ પોષક તત્વો ખૂબ જ મહત્ત્વના છે. આપણે જાણીએ છીએ મિત્રો કે લઘુ પોષક તત્વો કે જેના કારણે કેટલીક ખામીઓ કે રોગો થતા જોવા મળે છે. તો અહીંયા આગળ લઘુ પોષક તત્વોની વિષારીતા તમને અહીંયા આગળ સમજાવી છે કે લઘુ પોષક તત્વો એ ખૂબ જ વનસ્પતિ માટે જરૂરી છે. જો તેની માત્રા જરૂર કરતાં ઓછી હોય તો એના કારણે તેમાં ત્રુટિજન્ય રોગો થતા જોવા મળે છે. પરંતુ જો માત્રા તેના જે પ્રમાણ કરતાં વધારે જોવા મળે તો પણ તેના કારણે વનસ્પતિની અંદર કેટલીક ખામીઓ થતી જોવા મળે છે, જેને તેની વિષારીતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો લઘુ પોષક તત્વો તેના જરૂરી પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં હોય તો તે એક ઝેરી અસર કરે છે. તો સામાન્ય રીતે વનસ્પતિની અંદર તેની ઝેરી અસર આવા લઘુ પોષક તત્વોને કારણે જોવા મળે છે. પરંતુ આવી ઝેરી અસરને ઓળખવી ખૂબ જ મુશ્કેલ હોય છે. વનસ્પતિની અંદર એની ઝેરી અસરો સારી રીતે સરળતાથી ઓળખી શકાતી નથી. કેમ? કારણ કે લઘુ પોષક તત્વોની જે અસરો જે હશે એ ખૂબ જ એવા લક્ષણો ધરાવે છે કે જે અન્ય કોઈ ખનિજ તત્વના લક્ષણ હોય તેવું લાગે છે. જેમ કે તમને એક ઉદાહરણ તરીકે સમજાવીએ તો કે જેમ કે મેંગેનીઝ એ પ્રકાંડમાં કેલ્શિયમના વહનને અવરોધે છે. એટલે કે જો મેંગેનીઝનું પ્રમાણ ઓછું હોય તો એ પ્રકાંડની અંદર કેલ્શિયમના વહનને અવરોધશે. આપણે જાણીએ છીએ કે મેંગેનીઝ એક લઘુ પોષક તત્વ છે અને કેલ્શિયમ ગુરુ પોષક તત્વ છે. જો તેનું પ્રમાણ વધારે હોય, જરૂર કરતાં વધારે હોય, તો તે કેલ્શિયમના વહનને અવરોધશે, જેના કારણે મેંગેનીઝ
કે જે પોતાની અસર નહીં દર્શાવે, પરંતુ કેલ્શિયમનું પ્રમાણ વનસ્પતિમાં ઘટવાને કારણે તેની અસરો પ્રેરે છે. આ ઉપરાંત તે લોહ તત્વ તેમજ મેગ્નેશિયમ જેવા દ્રવ્યોની ઉણપને પણ પ્રેરે છે. અને આપણને લોહ તત્વની ઉણપ કે મેગ્નેશિયમની કે કેલ્શિયમની ઉણપને કારણે થતી જે કંઈ અસરો એ વનસ્પતિમાં જોવા મળે છે. આમ મેંગેનીઝની અસરો અને ચિહ્નો એ પોતાના ચોક્કસ હોતા નથી, જે લોહ તત્વ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની અસરો વચ્ચેના લક્ષણો ધરાવે છે, જેથી કરી તેમની વચ્ચે કોઈ ખાસ તફાવત જોઈ શકાતો નથી. આમ લઘુ પોષક તત્વો એ ખૂબ જ વિષારી એટલે કે ટોક્સિક અસર દર્શાવતા જોવા મળે છે. મિત્રો, હવે આપણે એના પરના કેટલાક MCQ, કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું. તો મિત્રો, આપણે હવે જે જોયું તેના કેટલાક MCQs જોઈ લઈએ. એનો પહેલો MCQ છે, સંપૂર્ણ રીતે ભૂમિવિહીન પોષક માધ્યમમાં વનસ્પતિઓને ઉછેરવાની તકનીકી કે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તેમાં એ ઓપ્શન છે ભૂમિ સંવર્ધન, બીજું છે પેશી સંવર્ધન, સી ભ્રૂણ સંવર્ધન અને ડી છે જળ સંવર્ધન. મિત્રો, આપણે આગળ જોઈ ગયા તે રીતે કે અહીંયા આગળ જમીન વગર પ્રવાહી માધ્યમની અંદર ઉછેરવાની જે પદ્ધતિ જેને આપણે જળ સંવર્ધન કહ્યું હતું, તો અહીંયા આન્સર આવશે જળ સંવર્ધન. ત્યારબાદ મિત્રો બીજું છે કે લઘુ પોષક તત્વ કયું છે? લઘુ તત્વ ખાલી જગ્યા છે. તો અહીંયા આગળ તમને તત્વો આપેલા છે. પહેલું કાર્બન, બીજું વેનેડિયમ, ત્રીજું ફોસ્ફરસ, ચોથું મેગ્નેશિયમ. મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે બે પ્રકારના પોષક તત્વો, લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો, કે જેમાંનું કાર્બન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ કે જે ગુરુ પોષક તત્વ છે, જ્યારે વેનેડિયમ કે જે લઘુ પોષક તત્વ છે. આ ઉપરાંત આપણે જોઈ ગયા કે આવા જે પોષક તત્વો કે જેની અંદર ચોપકેન્સ મેં તમને સમજાવ્યું હતું, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, તો કે જેમાંનો કાર્બન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ એ ગુરુ પોષક તત્વોમાં આવશે, જ્યારે વેનેડિયમ એ લઘુ પોષક તત્વોની અંદર આવશે. તો અહીંયા આન્સર આવશે બી. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન મિત્રો જોઈએ તો આપણે કે વર્ધમાન પેશી તેમજ વિભેદન પામતી પેશીઓમાં કયું તત્વ આવશ્યક હોય છે? તો વર્ધમાન પેશી આપણે જાણીએ છીએ કે જે અગ્રીય વર્ધનશીલ પેશીઓ આવેલી જોવા મળે, કે જેની અંદર કયું તત્વ સૌથી મહત્વનું જોવા મળે છે? તો આપણે આગળ જોઈ ગયા કે કેટલીક વર્ધનશીલ પેશીઓ કે જે કોષ વિભાજનનો ગુણધર્મ ધરાવે છે, કે જેના દ્વારા તેની લંબ અક્ષે વૃદ્ધિ થતી જોવા મળે. અને આપણે આગળ ભણી ગયા કે કોષ વિભાજનની અંદર કેલ્શિયમ ખૂબ જ મહત્વનું છે. તો મિત્રો, અહીંયા આગળ આન્સર આવશે કેલ્શિયમ. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે, વનસ્પતિમાં મેંગેનીઝનું પ્રમાણ શુષ્ક દળમાં પ્રતિ ગ્રામ કેટલું હોવું જરૂરી છે? તો આપણે જાણીએ છીએ રીતે કે મેંગેનીઝ વનસ્પતિની અંદર એ લઘુ પોષક તત્વ છે, કે જેથી કરી તેનું પ્રમાણ કેટલું હોય? 0.1 મિલીગ્રામ કે તેથી ઓછું. તો આન્સર આવશે બી. ત્યારબાદ મિત્રો પાંચમો ક્વેશ્ચન, નીચે આપેલા કોષ્ટકમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા આગળ તમને અલગ અલગ વિકલ્પો આપેલા છે. એમાં પહેલું છે ક્લોરિન. તો ક્લોરિનની અંદર આપણે જાણીએ છીએ કે ક્લોરિન એ ફળ ઉત્પાદન માટે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારબાદ બીજો છે મોલિબ્ડેનમ. તો મોલિબ્ડેનમ આપણે જાણીએ છીએ રીતે કે જે કોકડું વળી ગયેલ પણની કિનારી માટે જવાબદાર છે. ત્રીજું છે બોરોન. આપણે મિત્રો આગળ ભણી ગયા કે ફળના ઉત્પાદન માટે એટલે કે શર્કરાના વહન અને ફળના કદ માટે તે મહત્ત્વનું છે, કે જેના કારણે ફળોના કદ ઘટતા જોવા મળે છે. અને છેલ્લે કોપર, કે જે આપણે જાણીએ છીએ કે વૃક્ષોની છાલ ખરબચડી થવા માટે જવાબદાર છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો નીચેના વિધાનોને અનુક્રમે સાચા અને ખોટા ટી અને એફ વડે દર્શાવો. તેમાં પહેલું તમને ઓપ્શન આપેલો છે કે મેગ્નેશિયમનું વધુ પ્રમાણ કેલ્શિયમની ઉણપને પ્રેરે છે. તો આપણે જાણીએ છીએ રીતે મિત્રો કે મેગ્નેશિયમનું વધુ પ્રમાણ કેલ્શિયમની ઉણપને પ્રેરે છે. તો એ સેન્ટન્સ ખોટું છે. તો અહીંયા આગળ આવશે ફોલ્સ, એફ. વાહક અણુ તરીકે પટલમાંના ફોસ્ફોલિપિડના અણુ હોય છે. તો અહીંયા આગળ વાહક અણુ તરીકે ફોસ્ફોલિપિડ નહીં પરંતુ પ્રોટીન આવેલા હોય. તો આ પણ સેન્ટન્સ ખોટું છે. ત્રીજું સેન્ટન્સ છે એમોનિયાનું નાઇટ્રિફિકેશન થતાં એમોનિયા અને NH2 અને NH3 માં ફેરવાય છે. તો અહીંયા નાઇટ્રિફિકેશનની પ્રક્રિયામાં
આવું એમોનિયા ઉત્પન્ન થતું જોવા મળે. તો અહીંયા આગળ જવાબ આવશે ડી. ત્યારબાદ મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ. તમને અહીં આગળ વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપ્યો છે કે જેમાં એ વિધાન છે, વિધાનમાં છે કે આવશ્યક ખનિજ તત્વોની ગેરહાજરીથી વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા અસમર્થ છે. એનું કારણ તમને આપ્યું છે કે એક ખનિજ તત્વની કાર્ય બીજા ખનિજ તત્વ વડે પુનઃસ્થાપન પામી શકતું નથી. તો મિત્રો પહેલું સેન્ટેન્સ સાચું છે અને બીજું સેન્ટેન્સ પણ સાચું છે, પરંતુ અહીંયા આગળ જવાબ આવશે બી. કેમ? કારણ કે બીજું જે સેન્ટેન્સ જે હશે તે તેનું કારણ ન થઈ શકે, તેનું કારણ નથી. માટે જવાબ અહીંયા આવશે એ અને બી સાચા છે, પરંતુ આર એ એની સમજૂતી નથી. ત્યારબાદ મિત્રો 8મો ક્વેશ્ચન, એ વિધાન છે અને આર કારણ છે. એ મોલિબ્ડેનમની ત્રુટિથી નાઇટ્રોજનની ઉણપ વર્તાય છે. જ્યારે એનું કારણ આપ્યું છે કે મોલિબ્ડેનમ નાઇટ્રોજન સ્થાપનમાં ઉપયોગી હાઇડ્રોજિનેઝ ઉત્સેચકના બંધારણમાં હોય છે. તો મિત્રો બંને સેન્ટેન્સ સાચા છે અને મોલિબ્ડેનમ ખરેખર નાઇટ્રોજન સ્થાપનમાં મહત્વનો ભાગ ભજવે છે કે જે હાઇડ્રોજિનેઝ ઉત્સેચકના બંધારણમાં આવેલો હોય છે. માટે આપણે કહી શકીએ કે આર જે હશે એ સાચું કારણ છે. માટે જવાબ અહીંયા આગળ આવશે એ. એ અને આર બંને સાચા છે અને આર એ એની સમજૂતી છે. ત્યાર પછી મિત્રો 9મું કારણ જોઈએ તો 9મો પ્રશ્ન જોઈએ કે અસંગત વિકલ્પ પસંદ કરો. અહીંયા આગળ તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું અસંગત છે એ તમારે જોવાનું છે. તો 4 ઓપ્શનમાં પહેલું કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. તમને આવા 4 આપેલા છે. તો આપણે જાણીએ છીએ રીતે કે કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન કે અને ફોસ્ફરસ ચારે ચાર આપણે જાણીએ છીએ રીતે કે જે ગુરુ પોષક તત્વો છે, પરંતુ એમાંનું જે ફોસ્ફરસ કે જે વનસ્પતિ જે મેળવે છે કે જેનો મૂળ સ્ત્રોત જમીન છે, જ્યારે આ 3 જે હશે કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન કે જેનો મૂળ સ્ત્રોત હવા છે. માટે અહીંયા આગળ અસંગત વિકલ્પની અંદર ફોસ્ફરસ આવશે. ત્યારબાદ 10મો ક્વેશ્ચન જોઈએ, અસંગત વિકલ્પ પસંદ કરો કે જેની અંદર સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે હશે કે જે ગુરુ પોષક તત્વો છે, જ્યારે સલ્ફર જે હશે એ લઘુ પોષક તત્વ છે. એટલે કે અહીંયા આગળ સલ્ફર એ અલગ છે, માટે એને અસંગત કહીશું. તો જવાબ આવશે સલ્ફર. તો મિત્રો આપણે આજે જે કંઈ ભણ્યા એમાંના કેટલાક ક્વેશ્ચનો આપણે જોયા. હવે બાકીનું આપણે આગળના નેક્સ્ટ પાર્ટની અંદર, આગળના ભાગની અંદર જોઈશું. નમસ્તે મિત્રો.